મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. આવો 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 વેલકમ વેલકમ વેલકમ. હા 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 રાઈટ. કેમ છો મજામાં? અરે વાહ સરસ. અમારું આખું ઘર તમારા બ્લોગ ડેઈલી જોવે છે. અરે વાહ. અને અમારા ઘરમાં જે તમારી જે રિસ્પેક્ટ છે એ બહુ જ છે કે તમે ધાર્મિક અને સાત્વિક બેય છો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અમે બને ને એટલું અમારા ફેમિલીમાં અમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને અમે તમારા તેલ માટે કહીએ કે તમને કાંઈ પણ હેર પ્રોબ્લેમ હોય તો આ દર્શકભાઈનું તેલ તમે વાપરો. મારા ભત્રીજા માટે અમે દુબઈ રહી છે, મારો ભત્રીજો એને હેરફોલ પ્રોબ્લેમ છે તો હમણાં એને મોકલાવ્યું અને મારા હસબન્ડ ને દુબઈ આ તેલ મેં મોકલાવ્યું અને આજ મારી દીકરી આટલું લઈ જઈશ તેલ અહીંથી. અને અત્યારે અમે લઈ જશું ને એ તેલ પાછું દુબઈ જશે ને બેરીને જશે. કેવું લાગ્યું તેલ? રિઝલ્ટ કેવું? બહુ સારું છે. સરસ છે ભાઈ. બહુ તમે બહુ આગળ વધશો ભાઈ. મારા શબ્દ પકડી રાખજો તમે. બહુ આખી ઇન્ડિયાની બહાર તમારા તેલની કંપની હશે મોટી. આ અચ્છા, એવું નથી, નાનાથી મોટા લઈને બધા તમારા ફેન છે એવું નથી. ઘરમાં બધા ફેક્ટરી હશે. તમે આ શબ્દ પકડી રાખજો. જે તેલમાં કરો છો ને મશીનમાં કામ થશે. જોજો. તમે જે કહો છો ને કે ભાઈ અમારી મહેનત તો છે પણ ઉપર જે ભગવાનના આશીર્વાદ છે એ વસ્તુ એટલે હું તમે જે વાત કરો ને એટલે હું બહુ હરખ ને બહુ ખુશી હું પોતે એટલે નથી લેતો કેમ કે એનો ચમત્કાર એ ભગવાન થયું અને એવી આત્માઓ કામ કરે છે બધા માટે. કેમ કે મારી પ્રાર્થના જે જીવ અત્યારે જે આવવાનો છે અને જે જીવી રહ્યો છે બધા માટે હોય છે અને બધાએ કરી. અત્યારે તમે જેવા છો ને એવા જ રહેજો. ગમે આ પૈસાવાળા થાવ ને તો આવા જ રહેજો તમે બધા માટે. તમે ખૂબ આગળ આવો, અમારે બધાના આશીર્વાદ છે પણ તમે આમ જ રહેજો, અંદાજ આ જ રહેજો તમારા. સિમ્પલ ને આવા જ રહેજો. પણ એમાં મને ખ્યાલ છે અમે ધ્યાન કરતા જે આખી દુનિયાની ઓળખ કરીએ છીએ ને તો ગમે એટલી જેમ દોલત શોહરત આગળ વધતા જઈએ ને એમ જેટલા નીચે રહીએ ને એમાં બહુ સુખ અને શાંતિ મળે. લોકોનો પ્રેમ તો 3 ગણો મળે, બહુ મળે. જયારે આપણે શરૂઆત કરી ને બહાર એક્ટર બનવા ગયો બધી રીતે ત્યારે ઘણા સપના આવે. અમે હમણાં તમારું પોડકાસ્ટ એ અમને બહુ મજા આવી તમારું બધું સાંભળીને, તમારી સ્ટોરી સાંભળીને. કેમ કે ઈ બધાય માટે એક્ઝામ્પલ છે, કંઈ જાણવા જેવું છે. જિંદગીમાં આગળ હા, એમાં અમુક પોઈન્ટ્સ મેં એને કીધું તું સાંભળ, બહુ જાણવા તમે જેવું, ઘણું બહુ સ્ટ્રગલ શીખવા કરીને આગળ જેવું. આવ્યા. એ જોઈએ કેમ કે એ પછી અહેમિયત થઈ સ્ટ્રગલ જયારે પૂરું થયું ને 15 વર્ષનું હા એ મારા માટે તો એક વનવાસ જ હતો. હા પણ પૂરો કર્યો ને પછી જે રિયલાઇઝેશન જે બધી ઘટનાઓ સામે આવી ને એ 15 વર્ષના દરેક પાસાઓ મને કામ લાગે છે આજે સુધી કામ લાગે છે. સ્ટ્રગલ ક્યારે એટલે હું લોકોને કહું સ્ટ્રગલ ક્યારે ભૂલ નહીં. ભગવાન હંમેશા પડતીના દિવસો આપે ને ત્યારે હંમેશા કેમ ચડવું ને એના વિચારો કરી લેવાના. તમારા મમ્મી પગલા બહુ સારા છે. પગલાં સારા છે ને બે માં બેટીની જોડી હળીમળીને એટલે રહી છે ને. બે આ જોડીને નજર ના લાગે ક્યારે આવીને આવી જ રહ્યા જોડી. ભગવાનના આશીર્વાદ, અમારા સ્વામિનારાયણ બાપાના આશીર્વાદ. અને દર્શકભાઈ બહુ વ્યક્તિ સારો છે, માણસ બહુ સારા છે. તમારા વિચાર બહુ સારા છે મારા ભાઈ. ખૂબ આશીર્વાદ છે તમને અને આવા ને આવા રહેજો ભાઈ. એનામાં ફેરફાર ન થાય, એનામાં તો ક્યારેય નહીં ચેન્જ થાય. અહીંયા જેના માટે આવ્યું છું ને જે કાર્ય માટે એના પર જ ફોકસ તમને છે. ભગવાને મોકલા લાગે છે કે આ સમાજ માટે સારું કાર્ય એવું લાગે છે અમને. કેમ કે તમારું કામ એવું છે કે તમે સમાજનું એવું વિચારો, ખાલી પોતાનું નથી વિચારતા, પણ સમાજના. હંમેશા જ્યારથી એ વિચાર છું ને ત્યારે જ આપણું સારું થાય છે. આ વ્યાખ્યા એવા ગુરુઓ પાસેથી શીખીને કે હંમેશા લોકોનું જ્યારથી તમે સારું કરતા થશો એટલે પોતાનું ઓટોમેટિક થાય છે. અત્યારે જે દુનિયા જીવે છે ને એમાં સાંજ પડે એટલે પોતાનું મેં આ શું કર્યું પણ સાંજ પડે હું અત્યારે વિચારું છું સાંજે કે કેટલા લોકોને હેલ્થનો પ્રોબ્લેમ સોલ્વ થયો, કેટલાને ઇફેક્ટ થયું, હું એ રિવ્યુ જોતો. બાકી બિઝનેસ અકાઉન્ટમાં કેટલા આવે મેં આજ સુધી અકાઉન્ટ મહિનામાં હું નહીં ખોલતો. એ મારું વિચાર ને બધું જોયા કરે એક પેમેન્ટ આપવાના તે હું ક્યારેક જોઈ લઉં. એના પર બહુ ઓછી નજર હોય. મારી નજર હોય લોકો સમજ કે લોકોને કેટલી ઇફેક્ટ થાય છે બીજાના ભલામાં આપણું ભૂલ અને 100% છે. જ્યારથી લોકો બીજા માટે જીવતા થઈ જાય ને એટલે એના માટે ભગવાન કૃષ્ણ એવું કહે છે હું એના માટે પરોઠી વાળીને એના ઘરમાં બેસું છું. અત્યારે હું તમને નહીં કહું પણ અત્યારે અમારું તેલ એટલું 2 દિવસમાં એટલું ઇફેક્ટ થાય છે. તમને ક્યારેક એવા વિચારો ભગવાન પોતે તાવી તો ફેરવવા આવે છે. ના ના, સાચી એનું ઇફેક્ટ એટલું કે મને એટલા વાળ મારા ખરતા હતા ને એમાં બહુ હેરફોલ
ફાયદો છે. એ દર્શકભાઈ, આ એક તપેલીમાં કે 2-3 ચૂલા લઈને 2-3 તપેલા રાખી દ્યો ને. તમારે વધારે તેલ બને. રાખેલા જ છે દીદી, રાખેલા જ છે. હા, એટલે જેમ જેમ આપણે આગળ વધતા જાય એમ એમ તમે વધારે એટલે તમે કોઈ જ્યાં જ્યાં જાઓ ત્યાં તમારે સ્ટોક પૂરો થઈ જાય છે. તમારે ક્યાંય ઘટે નહીં તે. તમારે જાજુ પ્રોડક્શન હોય ને सर राजकोट से हमारे प्यारे और इतने मस्त सब्सक्राइबर आए हैं, दोस्त आ रहा है तो भाई मजा आ गया। एग्जीबिशन में खास दीदी मिलने के लिए आते थे तो बहुत ही अच्छा लगता था। तो वापस राजकोट में आएंगे। राजकोट मतलब रंगीलू राजकोट, क्या बात है उसकी। जब भी आते हैं तो बहुत मजा आता है। तो वापस हम आएंगे जरूर। और ये फैमिली आई, लगता ही नहीं है कि कोई और है, बस हमारी फैमिली। इस जन्म में वापस कहीं ना कहीं मिलते रहते तो मजा आता है। ये बहुत दुनिया छोटी है, हम मिलते रहेंगे इस तरह और मस्ती करते रहेंगे। तो आपको कैसा लगता है? બહુ સરસ હોય તમારું. પછી પાંચ એકવાર મળી લીધું ને એટલે હવે અજાણ્યા નથી લાગતું અમને ફેમિલી જેવું. અમારા સગો ભાઈ એમ લાગો છો. આથી તો મોટી વાત જ નથી. तो हेयर ऑयल भी हमारा यूज करते हैं तो उनको बहुत अच्छा लगता है। બહુ સરસ હેર ઓઇલ થી બહુ ફાયદા થયા છે. અમે દુબઈ ને અમેરિકા થી કાવલો તેલ જાય છે અમારા જે ભાઈનું. રિલેટિવ રહે છે ઇન્ડિયાની બહાર એને અમે મોકલીએ છીએ તમારું તેલ. અને જેટલા અહીંયા પણ અમારા પ્રસંગમાં કે કાંઈ પણ રિલેટિવ મળે એને અમે કહીએ કે આ તમે મા બેટી હેર ઓઇલ યુઝ કરો, એનાથી બહુ ફાયદા ફાયદા થાય છે એના. थैंक यू। और जो भी यूज कर रहे हैं उनमें हमारा कोई एफर्ट नहीं है। ये सिर्फ और सिर्फ जन्मंगल नाम वाले भगवान का ऑरा, इसकी शक्तियाँ काम करती है। तो थैंक गॉड जिन जिनको भी फायदा हो रहा है वो प्रार्थना कीजिएगा कि बाकी और सबको भी फायदा हो। थैंक यू सो मच। જય स्वामीनारायण, जय स्वामीनारायण। हेलो फ्रेंड्स, आप देख सकते हो इसी तरह एक एक बोतल 2-2 बोतल का बहुत ज़्यादा पार्सल पैकिंग होता जा रहा है। जैसे रेडी होता जा रहा है, जैसे नंबर आता जा रहा है, उसी तरह हम भेजते जा रहे हैं और धीरे धीरे सबकी डिलीवरी कर देंगे। उसके बाद हम निकलेंगे जामनगर और जामनगर में मिलिएगा, मज़ा आएगा। तो अभी शाम के बजे 7:30 बजे है और मम्मी अभी बैग पैक कर रहे हैं। मम्मी और पापा जा रहे हैं अभी अहमदाबाद। अभी मैं अकेले हो जाऊंगी तो मुझे अच्छा नहीं लगेगा। तो चलो यहाँ पे मम्मी देखो अभी सब सामान निकाल दिया है बाहर। अभी मम्मी थैला पैक करे नहीं मम्मी। મન આયા છે જીવ મમ્મીનું આયા મન છે. નથી જવાનું પણ શું કરવું એમ મમ્મી? મમ્મીનું મન નથી જવાનું. સાચી વાત છે। તો देखो यहाँ पे साड़ी सब रख दिया है। અને જાવું પડે છે એવું થાય છે. હા, અને આમે ક્યારેક ગયા નથી ને ક્યારેય તમારે. ગઈ એકવાર તો નથી તમારે એટલે ગમે ત્યારે જવું તો જવું પડત જ. આયા જો બેનો આવી ગયા હોત ને હા. પછી ગઈ હોત ને તો સારું હતું. હા, ઓલું તમને હજી થોડુંક સંકોચ થાય એવું લાગે. ગયા નથી ને નથી ક્યારેક. ગયા. હા. પણ જો કે આપણામાં કઈ એવું નથી હા. એટલે વાંધો નહીં, આપણે તો ગમે ના સાઈ મળી હા, જાય. મળી જાય. અત્યારે આવ્યા ઈ લોકો કેટલા હા, કેવા કેટલા મળ્યા. પ્રેમીલા હતા બધાય. કેટલા કેવા બહુ સારા લોકો આવ્યા હતા. વાંધો તો આપણે ગમે ના સાઈ વાંધો કેટલા નહીં. થેલા રેડી થશે મમ્મી? બસ બે. બસ થઈ રહે બે. હા, આ મારો થેલો, આ તાર પપ્પાનો હા, થેલો. હા, સરસ. અને એક થેલી આ તમારે મોટો જોશે કારણ કે સાડી ને બધું વધારે મારે હોય. ઝાઝા કપડા હોય ને હા. બૈરાઓ નામ થાય देखो, ગમે ના बाकी જાય जिनकी ને साड़ी लेके जा रहे हैं मम्मी। બૈરાઓ નામ થાય ગમે એટલા લઈ જાય ને તો ઓછા જ હા, ઓછા પડે. પડે. એને ઓછા જ પડે. તો મમ્મી કેટલું રોકાશો તમે? મારું હાલે ને હા. તો હું 30 દિવસે પાછી આવું. તમારે નહીં ચાલે હવે. હા, પણ હવે તારા પપ્પાને બેનું પાસે રહેવાનું હા, મન છે સાચી વાત પછી છે. શું કરવું કે હા. પણ મને તો એમ થાય કે મારે જવું જ નથી. દર્શક, હા? મમ્મી જાય છે હવે 10 દિવસ હા. માટે. તો ઘર આખું ખાલી ખાલી થઈ જશે. आओ खाली रहे हम लाखिया क्या પપ્પાએ જોડે છે એટલે વધારે લાગશે. બહુ નકર વધુ એ લાગે। જ- એ જ ઉપાધિ છે હા. કે બે કોઈ દી હારે ગયા નથી ને 8 મહિના હા. થયા. હારે જાય છે ને સબસ્ક્રાઇબર આવ્યા, કેટલી એવા બહુ મોજેલા. મજા આવી ગઈ। મને તો એ વાતની ખુશી છે કે લોકોને જે ઇફેક્ટ થાય છે, એટલી અસર થાય છે, હેરફોલ બંધ થાય છે, બીજી બીમારીઓ કેટલી દૂર થાય છે। હા. તો આ જાણીને તો એટલો આનંદ થાય। અને બહુ આનંદ બધી વસ્તુ ક્રિએટ કરનાર ભગવાન જ છે, તો જ આપણાથી કોઈ વસ્તુ ના ના થાય। આ થાય. બધું એના દ્વારા આપણે થાય। એમ કહીએ, મેં કર્યું, મેં હા, કર્યું. આપણે કાંઈ નથી આપણે કરતા. ક્રિએટ કર્યું, હા. તમે કિંજલે ક્રિએટ કર્યું મમ્મી એને કે હેર ઓઇલ બનાવે, હા. પણ એમાં ભગવાનના આશીર્વાદ ભળ્યા ને ત્યારે જ. પછી તમને બધાને ફાયદો થાય। જે એમાં ચમત્કાર થાય છે ને લોકોના દુખાવા દૂર થાય છે ને ભગવાનની ગિફ્ટ છે અમને। હા. એક સાચા દિલથી અમે જે કામ કરીએ છીએ એ ભગવાન એમને ગિફ્ટ છે કે અમને આપી છે અને અમારાથી લોકો સુધી પહોંચે છે। એટલે ભગવાનનો રાજીપો અમારા પર છે, એમને ખૂબ આનંદ થાય છે। અને બસ આવા કાર્ય કરતા રહીએ એટલે મજા આવી જાય। હમણાં સબસ્ક્રાઇબર તો કેટલા મોજેલા હતા. હા, બહુ મજા આવી વખાણ ગઈ। કરતા રાજકોટ હતા. છે જો આપણે ખુદ આપણું વખાણ નથી કરતા હા. પણ બહારના લોકો આવીને વખાણ કરે હા, એ છે બહુ કરે ત્યારે છે. બધા જોવે તો બધાને એમ થાય ને કે નહીં ના આ નહીં. બધું સાચું છે हाँ, साचુं। अभी जा रहे हैं जामनगर। 18 और 19 तारीख जामनगर कलातीत होटल में हमारा एग्जीबिशन है। तो वहाँ पर 2 दिन ही है, लेकिन पहले दिन में बहुत ज्यादा लोग आ जाएंगे, आप देखिए। हाँ। और ऐसी ऐसी फुटेज अभी मैंने आपको बताई नहीं है। ऐसी फुटेज अगर मैं आपको दिखाऊंगा ना तो आपको लगेगा कि ये ऐसा कैसे हो हाँ। सकता है।
अहमदाबाद की खकरान भगवती की ऐसी फुटेज है लोगों की भीड़ भाड़ से, जो लोग उमड़ पड़े थे, और आने वाले समय में बताऊंगा, हाँ, दिखाने लेकिन में। अभी बताऊंगा ना तो आपको लगेगा इतनी ज्यादा वैल्यू, लेकिन है। और मैं इतना ज्यादा भी इसलिए नहीं दिखाता क्योंकि मेरे पास ऑलरेडी धीरे धीरे स्टॉक बन रहा है, और इतना ज्यादा अभी दिखाऊंगा तो और लोग उमड़ पड़ेंगे। और मैं नहीं चाहता कि लोग बिना आसपास में जो असर हो रहा है वो बिना देखे ले ले। मैं ये चाहता हूँ कि एक को फायदा हो और 10 लोगों को बोले, माउथ पब्लिसिटी हो, और इस तरह आगे बढ़े। धीरे धीरे आगे बढ़िए, धीरे धीरे आगे बढ़ने में मुझे बहुत ही अच्छा लगता है। जल्दी भी आगे नहीं बढ़ना, लेकिन ये आगे बढ़ता हूँ ना तो बहुत अच्छा लगता है। एक को फायदा होता है तो बाकी और 5 को बोलते हैं। इस तरह आगे बढ़ना है, ठीक है? मजा आ गया आज के सब्सक्राइबर के साथ। और आज अभी मम्मी जा रहे हैं अहमदाबाद विजिट करने के लिए। મમ્મી મોઢ આજે આખો દિવસ ને જોઈને મોડલેસ છે આજે ખુશ નથી મમ્મી અરે કેમ કે આ ઘર છોડવું નથી ગમતું. બસમાં બેસવાનું હોય ને જાણું મન નથી થતું નથી મમ્મી. ગમતું. જો હું ત્યાં જાઉં કે સાવકુંડ જાઉં પણ એક દિવસ રહું ને ત્યાં મને ઘર યાદ આવે યાદ આવે. તરત મને આ છોકરા યાદ અને આવે 10 દિવસ જશો તો શું થશે? રોજ ફોન કરીશ વાંધો નહીં, આપણે વિડીયો કોલિંગમાં વાત કરી રોજ છે. લઈશું. કદાચ વહેલું આવવાનું હા પછી સુરત એકાદ બે દી રહી તો આવતા રહી. दवा ले ली थी मम्मी जोड़े? દવા તો લેવું થાકી લેવાની છે. तो चलो मम्मी की बैग रेडी हो गई है, तो अभी 9 बजे की बस है ना मम्मी? હા टेबलेट ली मम्मी की? હા એ ઓલામાં હતી तो चलो अभी रेडी हो गया है सब कुछ. किंजल मस्त आज भजन गाने वाली है मम्मी की जगह। तो किंजल मोगराना फूल सखी सुना दो एक कड़ी। ओके चलो तो जय स्वामीनारायण. जय स्वामीनारायण. मोगराना फूल सखी मोगराना फूल, श्रीजी ने प्यारा बहु मोगराना फूल, लक्ष्मी वाणी श्रीजी ने रोड़ी रड़ियामणी, पुष्पो लेवाने तो प्रेमे थी चाली, खिल्या खिल्या छता तू मनगमता फूल, श्रीजी ने प्यारा बहु मोगराना फूल, मोगराना फूल सखी मोगराना फूल, श्रीजी ने प्यारा बहु मोगराना फूल. जय स्वामीनारायण. जय स्वामीनारायण.